નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગરના નવાપરા એસપી કચેરીની સામેના ભાગમાં આવેલ રસાલા કેમ્પમાં એક મકાનમાં ચોરીની ઘટના બનતા પોલીસે તપાસ હાથ ધરી છે. રસાલા કેમ્પમાં રહેતા જીતેન્દ્રભાઈ આનંદભાઈ રાજાણીના મકાનમાં ડુપ્લિકેટ ચાવી બનાવવાનું કામ કરતો એક શખ્સ આવ્યો હતો. આ શખ્સે ડુપ્લિકેટ ચાવી બનાવી આપવાના બહાને ઘરના કબાટની તિજોરી ખોલી તિજોરીમાં રાખેલા ₹1,65,000ની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે જીતેન્દ્રભાઈ રાજાણીએ નીલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.